ફ્રેન્ડ્સ આપ સગલાનો મેં શુક્રગુજાર છું. આપ સગલા લોકો આપનો ટાઈમ નીકાળીને આવ્યા છો આ વેબિનારમાં. વેલકમ ટુ માય વેબિનાર. આ એકચ્યુઅલી લાસ્ટ વેબિનારનું મારું છે જે ડિસ્કશન અમે કરેલું હતું, તો આપણે હમણાં આને સ્કીપ કરીએ. આના બારેમાં અગર આપ લોકોને કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ, મારો લાસ્ટ જે વેબિનાર થયો એ એજ્યુકેશનલ વેબિનાર હતો, જેના અંદર મેં બતાવ્યું હતું કે અગર આપને પ્રોપર્ટી લેવી હોય તો આપને કયા કયા ચીજોનું ધ્યાન રાખવું જોઈએ, કેવી રીતે તમારે સહી પ્રોપર્ટીઝ ચૂઝ કરવી જોઈએ, એના વાસ્તે મેં આખો એક વેબિનાર રાખેલો હતો. સો એક પેન અને પેપર રેડી રાખજો આપના પાસે. પર્સનલ પ્રમોશન પ્લીઝ ના કરજો. અગર આપને કંઈ પણ ક્વેશ્ચન હોય તો બે ઓપ્શન છે, યા તો આપ આના એન્ડિંગમાં પૂછી શકો, યા તો પછી આપ મારો કોન્ટેક્ટ નંબર લઈ શકો છો. મારો કોન્ટેક્ટ નંબર આપ લઈને સેવ કરી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર ઘણો ઇઝી છે, જે છે 8888537777. मैं ऊपर लिखी नाखू छू. अगर आप मारो नंबर सेव કરી નાખો. ફ્યુચરમાં અગર આપને કંઈ પણ ક્વેશ્ચન્સ હોય વેબિનારના રિલેટેડ યા તો પ્રોપર્ટીઝના રિલેટેડ, તો આપ ડેફિનેટલી ક્યારે પણ મને પૂછી શકો છો. તો આપણે આગળ વધારે અમારું બેકગ્રાઉન્ડ છે. મેં પ્રોપર્ટી કન્સલ્ટન્ટ છું સિન્સ 2011 પુનામાં, અને મેં ટોપ બિલ્ડર્સના સાથે મેં કામ કરી રહ્યો છું. રેરા રજિસ્ટર્ડ છું મેં, અને મેં એડવાન્સ રિયલ એસ્ટેટ કોર્સિસ કરેલા છે માર્કેટના લીડર્સથી. ડિજિટલ માર્કેટિંગના વાસ્તે પણ મારી એક્સપર્ટાઇઝ છે. मैं चैनल पार्टनर છું ટોપના બિલ્ડર્સના વાસ્તે પુનામાં, જેમ કે ગોદરેજ, કોલ્ટે પાટીલ, એમવાય કન્સ્ટ્રક્શન, ક્લોવર, યાતિ, યુનિટી ઇન્ફિનિટી. આ બધા બિલ્ડર્સના સાથે મેં ઓલરેડી કામ કરી રહ્યો છું. મારા સર્ટિફિકેટ્સ છે કે જે અલગ અલગ મેં જે કોર્સિસ કીધા છે રિયલ એસ્ટેટના રિલેટેડ. એકચ્યુઅલી કોર્સિસ કરવાનું રીઝન મારું એ જ છે કે મારું ઇન્ટેન્શન એમ છે કે જે પણ લોકો મારાથી પ્રોપર્ટી લે એને બેસ્ટ સર્વિસ મળે, એને કોઈ પણ તરીકાથી કોઈ પ્રોબ્લેમ ના આવે, એના વાસ્તે મેં કરું છું. અમારા બારેમાં છે એમવાય કન્સ્ટ્રક્શન, પિરામિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિલ્ડર્સ છે. તો આજની ઓફર આપણે શરૂ કરી રહ્યા છે. આપ મારા અહીંયાથી કંઈ પણ પ્રોપર્ટીઝ બુક કરો છો આજે યા તો આવનાર ટાઈમના અંદર, અગર આપ પુનાથી નથી તો પુનામાં તમારે ટોટલ બધી જ પ્રોપર્ટીઝની સાઇટ વિઝિટ્સ, રહેવાની ફેસિલિટી, એક રાતના વાસ્તે રહેવાની ફેસિલિટી, લંચ, ડિનર, બ્રેકફાસ્ટ સગલું हमारा तरफ से રહેશે, 53 એકર્સના તરફથી રહેશે. તો આ મારી એક ઓફર છે આજના વાસ્તે. એકચ્યુઅલી હંમેશાના વાસ્તે છે. અગર આપ પુના આવો છો, અગર આપે પુનામાં પ્રોપર્ટી બુક કરી છે અગર મારા થ્રુથી, તો આપ લોકોને ટોટલ સાઇટ વિઝિટને બધી જ અરેન્જમેન્ટ કરવાની ફેસિલિટી કામ મારું છે, એ મેં આપને કરી આપીશ. હવે રેફરન્સ બિઝનેસનો એક નવો કોન્સેપ્ટ મેં લાવી રહ્યો છું. તો આપ લોકોને જાણવું છે રેફરન્સ બિઝનેસ શું હોય છે. રેફરન્સ બિઝનેસ મેં એક શરૂ કરી રહ્યો છું, હજી મેં શરૂઆત નથી કરી, પણ જેને પણ ઇન્ટરેસ્ટ હોય આ વેબિનારના પછી મને કોન્ટેક્ટ કરે. મેં રેફરન્સ બિઝનેસના બારેમાં બતાવીશ. આમાં એમ છે કે આપને અગર એક્સ્ટ્રા ઇન્કમ કમાવાની ઇન્ટરેસ્ટ હોય તો આપ લોકોને એક્સ્ટ્રા ઇન્કમ કમાવાની ઇન્ટરેસ્ટ છે? યસ નો? યસ યા નો? તો આપ એના વાસ્તે મને વેબિનાર પછી કોન્ટેક્ટ કરીએ. મેં આપને બતાવું છું કે કેવી રીતે આપ ખુદ આપના ઘરે બેસીને કોઈ એક્સ્ટ્રા આના અંદર કંઈ ઘણો વધારે ટાઈમ નથી આપવાનો. મેં આના અંદર આખો મારો સિસ્ટમ છે, એ સિસ્ટમ આપ લોકોના સાથે ફોલો મેં આપને બતાવીશ. તો આપ એના અંદર ઘણી ફાઇન ઇન્કમ કમાઈ શકો છો રેફરન્સ બિઝનેસથી પ્રોપર્ટીઝના અંદર. અને એના અલાવા અગર આપ લોકોની ઓલરેડી પુનામાં પ્રોપર્ટીઝ છે તો આપના પ્રોપર્ટીનું પેલું ફ્રી ઇન્સ્પેક્શન વેલ્યુએશન જે મારા તરફથી રહેશે. અગર આપને કરાવવું છે, અગર આપને જાણવું છે કે આપના પ્રોપર્ટીનું શું વેલ્યુ છે, કેવી રીતે આપ આપના પ્રોપર્ટીની વેલ્યુ વધારી શકો છો, અગર આપને સેલ કરવું છે, તો એ સગલી હેલ્પ મેં આપને કરી આપીશ પુનાના અંદર. 53 એકર્સના બારેમાં થોડું બતાવું છું મેં કે 53 એકર્સ સ્પેશિયલાઇઝ કરે છે અંડર કન્સ્ટ્રક્શન અને રેડી પોઝિશન પ્રોજેક્ટ્સ. અને અમારી સ્પેશિયાલિટી એમ છે કે સ્પેશિયલી એટલે પુનામાં આજે તમારે ખબર હશે 7 મહોલ્લા છે. એના અલાવા ઘણા બધા મર્કઝ છે, ઘણા બધા અલગ અલગ જગ્યામાં આજે પુનામાં ઘણા બધા મૂવની થઈ છે. આઈ થિંક 3,500 જેટલી ફેમિલીઝ છે પુનામાં. અને પુનામાં હજી પણ 1 થી 2 નવા મહોલ્લા આખા બની રહે છે. કલીમી મસ્જિદના પાસે છે, એના અલાવા એક એનએડીએમ એનેક્સના પાસે એક મસ્જિદનો પ્રોજેક્ટ આવેલો છે. તો એ પ્રોજેક્ટના આજુબાજુમાં જેટલા પણ ये मस्जिद या तो मरकजના આજુબાજુમાં જેટલા પ્રોજેક્ટ્સ છે એનું ટોટલ ડિટેલ્સ મારા પાસે છે. એના શું પ્રાઇસિંગ છે, કેટલા સ્ક્વેર ફીટ છે, પોઝિશન ક્યારે છે, કયા બિલ્ડર સારો છે, કયા બિલ્ડરના સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવું સારું છે, કયા પ્રોજેક્ટના અંદર કેટલી એમ્યુનિટીઝ છે,
તો બધી ये मैं प्रोजेक्ट ये लोकेशन ના અંદર મેં કામ કરું છું. પ્રીલીઝ કમર્શિયલ પ્રોપર્ટીઝ વિથ રેન્ટલ ઇન્કમ આ પણ મારી એક સ્પેશિયાલિટી છે. અગર આપને કોઈ એવી પ્રોપર્ટીમાં ઇન્ટરેસ્ટ હોય કે જેમાં આપના પાસે એક અમાઉન્ટ છે એ અગર આપને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો આપ ચાહો તો ये ઇન્વેસ્ટમેન્ટ તમે કરો અને તમારે નોર્મલ માર્કેટથી પણ વધારે અમાઉન્ટ તમારે રેન્ટલ ઇન્કમ એઝ અ રેન્ટલ ઇન્કમ તમારે મળી શકે છે. નોર્મલી આજે તમે જોવો છો તો રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝમાં 2.5-3% જેટલું રેન્ટલ ઇન્કમ હોય છે અને કમર્શિયલમાં મેક્સ ટુ મેક્સ 4% હોય છે, 4% હોય છે. એટલે કે તમે જેટલું પણ અમાઉન્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એના 4% તમારે રિટર્ન આવે છે. પણ મારા પાસે એવી પ્રોપર્ટીઝ છે કે જેમાં અગર આપ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો આપને મંથલી રેન્ટલ ઇન્કમ 5% થી 8% સુધી પણ તમારે મળી શકે છે. આ ઘણો સારો અમાઉન્ટ છે આજના માર્કેટમાં. આજે ઘણા બધા જે હમણાં જે હાલત ચાલી રહી છે એવા હાલતના અંદર પણ અગર આપના પાસે એક એવો અમાઉન્ટ છે જે આપના અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવો છે એમના મારા પ્રોજેક્ટના અંદર બતાવી દઉં છું. આજે મેં આપ લોકોના પાસે 3 નવા પ્રોજેક્ટ લાવ્યો છું અને એની ટોટલ ઇન્ફોર્મેશન અમે આજે આપ લોકોને આપવાનો છે. તો અગર આપ એના અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો આપને રેન્ટલ ઇન્કમ ઘણી પણ આવશે એના અંદર. અગર આપને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એના વાસ્તે 53 એકર્સ ને કેમ ચૂઝ કરવાનું? અગર આપ 53 એકર્સના થ્રુથી કોઈ પણ બિલ્ડર્સની પ્રોપર્ટી અગર આપ બુક કરાવો છો તો આપને કોઈ બ્રોકરેજ નથી આપવાનો અગર એક બિલ્ડરનો પ્રોજેક્ટ છે. સેકન્ડ ચીઝ એ છે કે આજે મેં જે બિલ્ડર્સના વાસ્તે કામ કરું છું અને મારા ઘણા બધા બુકિંગ્સ થાય છે. પુનાથી થાય છે, કુવૈતથી, દુબઈથી, અલગ અલગ મારા કસ્ટમર્સ બધી બાજુ છે. તો વહાંથી જેટલી પણ બુકિંગ્સ થાય છે તો મેં એક સાથે બલ્કમાં બુકિંગ આપું છું બિલ્ડરને. તો એના વજહથી એક સિંગલ કસ્ટમર અગર કોઈ બિલ્ડર પાસે જાય છે તો એને જે ડિસ્કાઉન્ટ મળશે એનાથી વધારે ડિસ્કાઉન્ટ તમારે 53 એકર્સના થ્રુથી તમારે મળી શકે છે. મારા જે પ્રોજેક્ટ છે એના અંદર તમારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તમારે મળી શકે છે. અને થર્ડ ચીઝ છે કે અમે લોકો એક્સપર્ટાઇઝ છે આ પ્રોજેક્ટના અંદર અને મેં સ્પેશિયલાઇઝ કરું છું સાઉથ પુણેમાં. સાઉથ પુણેનો મતલબ છે ઉધરી, મોહમ્મદવાડી ના જે લોકેશન્સ છે એ લોકેશનના અંદર આજે જેટલા પણ બિલ્ડર્સ છે એ સગલા બિલ્ડર્સને ના સાથે અમે કામ કરીએ છીએ. એના શું પ્રાઇસિંગ છે, પોઝિશન ડેટ ક્યારે છે, બધી ચીજનો ક્યારે એનો પ્રોજેક્ટ મળશે, એ બિલ્ડર કેવો છે, બિલ્ડરના સાથે ઇન્વેસ્ટમેન્ટ કરાય ના કરાય, કેટલો રિસ્ક છે, તો એ બધી ચીજની ઇન્ફોર્મેશન આજે અમે રાખીએ છીએ. કયા બિલ્ડરના यहाँ पर શું પ્રાઇસ ચાલી રહ્યો છે ને કેટલો બેસ્ટ પ્રાઇસ મળવો પોસિબલ છે એ સગળી ઇન્ફોર્મેશન આપને મળશે. તો મેં શરૂ કરું છું. મારો સૌથી પહેલો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનું નામ છે ANP Tech 88. તો આપ લોકો મારા સાથે છો? યસ નો? આપ લોકોના તરફથી પણ મને થોડો રિસ્પોન્સ જોઈએ છે. અગર આપ લોકોને કોઈ ક્વેશ્ચન છે, અગર આપને કઈ બાજુ કઈ ડાઉટ છે, અગર આપને કઈ ક્વેશ્ચન પૂછવા છે તો આપ પૂછી શકો છો મને. તો આ મારો સૌથી પહેલો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનું નામ છે ટેક 88. આનું લોકેશન છે હિંજેવાડી. હિંજેવાડી કેટલા લોકોને ખબર છે હિંજેવાડીના બારેમાં? પૂનામાં જેટલા લોકો હશે એ લોકોને હિંજેવાડી ડેફિનેટલી ખબર હશે. કેમ કે હિંજેવાડી પૂનાનું સૌથી મોટું એક આઈટી પાર્કની લોકેશન છે. એ લોકેશનના અંદર મારા પાસે એક પ્રોજેક્ટ આવ્યો છે. જે પ્રોજેક્ટનું નામ છે ટેક 88. આપ લોકોને ખબર છે હિંજેવાડીના બારેમાં? તો આપ લોકોએ હિંજેવાડીના બારેમાં સુનું છે? હિંજેવાડીના અંદર આ એક નવો પ્રોજેક્ટ છે, કમર્શિયલ પ્રોજેક્ટ છે. ANP Tech 88 એક કમર્શિयल પ્રોજેક્ટ છે. तो सबसे पहले आपने ये प्रोजेक्टના બારેમાં થોડું બતાય. મારી થોડી વિડીયોની શૂટિંગ મેં વાપસ કરેલી હતી એનો ડિટેલ્સ મેં તમને આપને આપું છું આના અંદર. આખું એક્સપ્લેનેશન છે આના અંદર. તો ये वीडियो मैं स्टार्ट કરી રહ્યો છું. वेलकम फ्रेंड्स टू अवर न्यू प्रोजेक्ट. बिल्डर का नाम है ANP कॉर्प और प्रोजेक्ट का नाम है टेक 88. ये प्रोजेक्ट है वाकड़ में जो पुणे से अप्रोक्सीमेटली 25 किलोमीटर के डिस्टेंस में है, लेकिन मुंबई बेंगलोर हाईवे से सिर्फ 300 मीटर के डिस्टेंस पर है. ये प्रोजेक्ट की खास बात यह है कि ये सेम बिल्डर टोटल 6 एकड़ का प्रोजेक्ट है, जिसमें से 2 एकड़ का प्रोजेक्ट 2 एकड़ का जो जगह है वो होटल हेरिटेज ये बिल्डर बना रहा है. और उसके एग्जैक्टली पीछे
3 नए टावर्स आ रहे हैं। ये प्रोजेक्ट के अंदर सारी की सारी एमिनिटीज जैसे गार्डन, क्लब हाउस, स्विमिंग पूल, रूफ टॉप स्विमिंग पूल ला रहे हैं। 24/7 का कॉफी शॉप है, रेस्टोरेंट है, उसके अलावा क्लब हाउस है, जिम्नेशियम है, को वर्किंग स्पेस है। इतनी सारी एमिनिटीज ये प्रोजेक्ट में आने वाली है। जैसे आप देख रहे हो, इसके अंदर हम एक 370 स्क्वायर फीट का स्टूडियो अपार्टमेंट, जिसके अंदर आपको फ्रिज, ओवन, किचन यूनिट, गैस, वाटर प्यूरिफायर, वार्डरोब, टीवी यूनिट, इसके अलावा सारे सोफा हुए, बेड हो गया, एलेक्सा का एनिमेशन इसके अंदर आने वाला है। एक छोटा सा आपका बालकनी भी है, और साथ में अगर आप बाथरूम देखेंगे तो उसके अंदर एक बहुत ही खास बात है कि जिसमें बाथरूम और टॉयलेट अलग अलग है, और जिसके अंदर हम लोगों ने सेंसर लाइट्स दी गई है, यानी कि अगर आप एंट्री करेंगे तो लाइट्स ऑन हो जाएगी, अगर आप उसमें से बाहर आएंगे तो आपको स्विच ऑन करना, ऑफ करना, वो सारी चीजें आपको नहीं करनी है। ये प्रॉपर्टी जो है वो 370 स्क्वायर फीट में है, जो कमर्शियल पासिंग में है। कमर्शियल पासिंग का मतलब है कि अगर आप फ्यूचर में इसे खुद एज एन ऑफिस यूज करना चाहते हो, या तो अगर आप किसी और को रेंट आउट करते हो एज एन ऑफिस, तो आप उसे आराम से कर सकते हो। आपको उसमें से कमर्शियल का रेंट मिलेगा। आपको पता होगा कि कमर्शियल का रेंट हमेशा रेसिडेंशियल से ज्यादा होता है, तो आप इसे एज ए कमर्शियल प्रॉपर्टी भी यूज कर सकते हो। या तो अगर आप चाहो तो ये प्रॉपर्टी आप बिल्डर को ही आप एज ए रेंट पर दे सकते हो, जिसके अंदर आपको अप्रोक्सीमेटली पहले साल में 16,000 से 17,000 वैसे आपका रेंट बढ़ेगा, जो आपको 11 साल का एग्रीमेंट आपका बिल्डर के साथ होगा, यानी कि अप्रोक्सीमेटली 5.5% पर एनम के हिसाब से आपको ये रेंटल इनकम आपको मिलने वाला है। तो ये पूरा का पूरा फुल्ली फर्निश्ड अपार्टमेंट आपको मिल सकता है सिर्फ 45 लाख में। उसमें भी अगर आप अर्ली बर्ड यानी कि अगर आप अभी बुकिंग कराते हो तो स्पेशल 53 एकर्स का डिस्काउंट आपको मेरी तरफ से मिलेगा। पेमेंट के लिए भी आपको 2 साल का टाइम मिलेगा। आप अभी बुकिंग कीजिए, आपको सिर्फ 1 लाख रुपया देना है, और बैलेंस फिक्स में आपको 2 साल का टाइम मिलेगा। तो ज्यादा सोचिए मत, मुझे कॉल कीजिए। मेरा नाम है हुसैन दिए, मेरा फोन का नंबर 53 एकर्स, मेरा कॉन्टैक्ट नंबर है 8888537777। और देखिए इस स्कीम के बारे में, जानिए, विजिट कीजिए। आपको पसंद आएगा तो बुक कीजिए। थैंक यू वेरी मच, गुड बाय। તમે પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરી રહ્યો છું। આપણે यहाँ પર હતા ANP DEC 88 નામ હતું। હમણાં જે આપ લોકોએ જે પ્રેઝન્ટેશન જોયું એનું નામ હતું ANP DEC 88। આ પ્રોજેક્ટની ખાસ વાત એમ છે કે અગર આપ આના અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો આપને રેન્ટલ ઇન્કમ આના અંદર ઘણી ફાયદા આવશે। આ એક કમર્શિयल પ્રોપર્ટી છે, તો એના અંદર તમારા લોકોને એપ્રિસિએશન પણ ઘણું ફાયદા આવશે। અગર આપને આ પ્રોજેક્ટ આપણું જે યુનિટ છે અગર આપને સેલ કરવું છે, જેમ હમણાં આપ લોકોએ વિડીયોમાં જોયું, आप लोगों ने अगर ये यूनिट सेल કરવામાં इंटरेस्ट હોય તો આપ ક્યારે પણ સેલ કરી શકો છો, કેમ કે આ પ્રોપર સીલ ડીડ આપ લોકોના નામ પર થશે। આ પ્રોજેક્ટ જે છે એ કમર્શિयल પાસિંગમાં આવે છે, તો તમારે એપ્રિસિએશન અને રેન્ટલ ઇન્કમ ફાઇન આવશે। આના અંદર અગર આપને પેમેન્ટની ફેસિલિટી જોઈએ તો 2 વર્ષનો ટાઈમ છે આપ લોકોના વાસ્તે। 2 વર્ષમાં આપને પેમેન્ટ આપવાનું છે। અને અગર આપ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો 10 દિવસ એવરી યર 10 દિવસના વાસ્તે આજે હમણાં જે આપીએ એક સ્ટુડિયો અપાર્ટમેન્ટ જોયો, એમાં 10 દિવસ એવરી યર આપ રહી શકો છો એના અંદર ફ્રી ઓફ કોસ્ટ। એના અલાવા તમારે રેન્ટલ એગ્રીમેન્ટ ડાયરેક્ટ બિલ્ડરના સાથે થશે। અગર આપને પ્રોજેક્ટ આપ લો છો, અગર આપ યુનિટ લો છો તો આપના 2 એગ્રીમેન્ટ બનશે। પહેલું એગ્રીમેન્ટ આપનું બનશે સેલ ડીડ, અને સેકન્ડ જે એગ્રીમેન્ટ છે એ આપનું બનશે ડાયરેક્ટ બિલ્ડરના સાથે રેન્ટલ એગ્રીમેન્ટ, કે જે પ્રોપર નોટરાઇઝ આપકો એગ્રીમેન્ટ રહેશે। તો આપને ફિગર કરવાની જરૂરત નથી કે અગર આ જે તમારો જે પ્રોજેક્ટ છે, અગર આજે તમારો જે યુનિટ છે અગર પછી અગર તમારે રેન્ટ આવશે કે નહીં આવે એની કોઈ ફિકર કરવાની જરૂરત નથી, કેમ કે ટોટલ 11 વર્ષનું તમારું એગ્રીમેન્ટ હશે। હવે આમાં ચાહો તો તમે ખુદ એને રેન્ટ આઉટ કરી શકો છો, એવું કંઈ જબરદસ્ત નથી કે તમારે બિલ્ડરને જ આપવાનું છે। પણ અગર તમે ખુદ અગર એને રેન્ટ આઉટ કરો છો તો તમારે રેન્ટલ ઇન્કમ ફાઇન આવશે, પણ એના અંદર પછી હર વખતે નવા કસ્ટમર ઢૂંઢવાના એ બધી જ જિમ્મેદારી આપ લોકોની રહેશે। પણ એ બંને જ ઓપ્શન અવેલેબલ છે। અગર આપણે ક્યારે પણ સેલ આઉટ કરવું છે, આપ સેલ આઉટ કરી શકો છો। આ પ્રોજેક્ટના અંદર 5 સ્ટાર એમિનિટીઝ છે, તમને આપ લોકોને આનો વિડીયો બતાવીશ। આના અંદર ટોટલ 5 સ્ટાર એમિનિટીઝ છે, અને અગર આપ હમણાં બુકિંગ કરો છો, આનો એકચ્યુઅલ જે પ્રાઇસ છે એ 45 લાખનો પ્રાઇસ છે, પણ અગર હમણાં અગર આપ બુકિંગ કરો છો તો આના અંદર આપને સ્પેશિયલ પ્રાઇસ રહેશે 41,50,000 નો, ફુલ્લી ફર્નિશ્ડ